ખુલ્લું ભાજપને સમર્થન કરું છું। આજે મારા એક મિત્ર લડતા હતા આમ આદમી પાર્ટીમાંથી, જે મારી સાથે 25 વર્ષ રીતે સામાજિક રીતે જોડાયેલા હતા। અમારા સમાજના નાના એવા આગેવાન છે, નાના મોટા હશે, અને એ ખોટા આપમાંથી લડતા હતા। તો મેં એને સમજાવીને કીધું કે ભાઈ આપમાંથી આપણે જીતીએ નહીં, એટલે 100-200 મત જે ખોટા કરો એના કરતાં આપણે ભાજપને હું સમર્થન કરું છું। તો એને મારો ભરોસો કર્યો કે તો તમે ભાજપને સમર્થન કરતા હોય તો આપણે ભાજપને સમર્થન કરવું જોઈએ। આ લક્ષણ છે ભાજપ। મારો 32 વર્ષે મારો ગઢ મેં હું તોડવા નીકળ્યો। 32 વર્ષથી જાહેર જીવનમાં છું, ત્યાં 5 ટર્મ કોર્પોરેટ ચૂંટણી લીધો છું હું ને મારા પત્ની બંને, અને મારી સાથે અન્યાય કર્યો છે। તમને 3 વખતથી સ્ત્રીમાં ટિકિટ આપતા હતા, મારી સાથે ગયા વખતે પ્રોમિસ કર્યું હતું કે તમને જેન્ટ્સમાં આ વખતે ટિકિટ આપશું। સરકારે 5 વર્ષ અનામત બદલાવ્યો, કોળીને 3 વખતથી સ્ત્રીમાં આપે છે। તો હર વખતે અમારે કોળીમાં સ્ત્રીમાંથી લડવાનું। અમારા પણ 10,000 મતદાર છે, મુસ્લિમના 6,500 છે, દલિતના 10-11,000 છે। સક્ષમ કોમ છે, તો સક્ષમ કોમને પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ ને। ના, ભાજપનો કેસ ક્યારેય નથી પહેરવાનો। હું ભાજપનો ખુલ્લો પ્રચાર કરીશ, એની સાથે પદયાત્રામાં જાઉં છું, જોડાઉં છું, ઘરે ઘરે હોમ ટુ હોમ કોન્ટેક્ટ કરું છું, પણ ભાજપમાં હું ક્યારેય નહીં જોડાવું। હવે મારે ચૂંટણી નથી લડવી, મારે ખેસને હું કામ પહેરવો જોઈએ? નાના મોટા જાહેર જીવનમાં રહીને કામ કરશે, લોકોના થશે, એ પ્રયત્ન કરું છું। પરિણામ દેવું ઈશ્વરના હાથમાં છે। મને આ વખતે 15 નંબર વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી હતી। હું 6 નંબર વોર્ડમાં રહું છું, અને ત્યાં અમારી આમ આદમી પાર્ટીની ટીમ છે સારી એવી, અને ત્યાં અમારા કોળી સમાજનું 11,007 મતદાન છે। ત્યાં અમારા કોળી સમાજને બહુ નારાજ કરવામાં આવ્યા, એક પણ ટિકિટ આપવામાં આવી નથી। તેથી કરીને મને 15 નંબર વોર્ડમાં મારું ત્યાં આગળ કોઈ વર્ચસ્વ નથી, ટીમ નથી, ત્યાં મને ટિકિટ આપવામાં આવી। તેથી કરીને મને એવું લાગ્યું કે અહીંયા તો આપણે જીતી શકીએ તેમ છે નહીં। તેથી અમારા સમાજના આગેવાન પ્રવીણભાઈ મને સમજાવ્યો કે લાખાભાઈ ખોટા 2,000-3,000 મતનું ગાબડું પાડવું, એના કરતાં આપણે ભાજપને તમે સમર્થન કરી દો। એટલે પ્રવીણભાઈ ભાજપને સમર્થન કર્યું છે, તો હું પણ ભાજપને સમર્થન નિલેશભાઈ હેરભાને કરું છું। ભાજપ દ્વારા કોઈ લોભ લાલચ એ બધી ખોટી વાત છે, એવું કાંઈ ક્યાંય થતું નથી। મેઇન છોડવાનું કારણ કે મારો વોર્ડ સ્થાનિક વોર્ડ મારો નથી। પહેલાં મને એવી ખબર હતી કે ચાલો જોઈ લઈએ, પણ જ્યારે ફોર્મ ભર્યું ત્યાર પછી બધી ટીમ ભેગી કરી ત્યારે ખબર પડી કે આમાં આપણે જીતી શકીએ તેમ છે નહીં।